આજે રજૂઆત છેલ્લા 1 વર્ષ દિવસથી રાણાબોયડી પ્રકરણને લઈ અને રાણાબોયડી મામલામાં અનેકો ફરિયાદો કરવામાં આવી। સમગ્ર પ્રકરણની અંદરમાં અમે જવાબદેહી લેવામાં આવી। આજે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને જિલ્લા પંચાયતની ભૂમિકા એટલે કે એની જ કચેરીના અધિકારીઓએ આજ દિન સુધી રાણાબોયડી પ્રકરણની અંદરમાં કોઈ પણ તપાસ ન કરવી, કાર્યવાહી ન કરવી વગેરે પ્રકરણોને રાષ્ટ્રપતિને ઉદ્બોધન કરીને આવેદન આપીએ છીએ ખુદ જિલ્લા વિકાસ અધિકારી સાહેબને, અને એની પણ ભૂમિકા આમાં સામેલ છે। 6 પાનાની આ ફરિયાદ અને આ આવેદનની અંદરમાં પ્રધાનમંત્રી કાર્યાલય શ્રી એટલે મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી એનો પણ રજૂઆતની અંદરમાં સંદર્ભે 8 પાનાની ફરિયાદ કરવામાં, એમાં પણ કોઈ કાર્યવાહી ન થઈ। એટલે કહેવાનો ભાવાર્થ એટલો કે જિલ્લા પંચાયત પોરબંદર એટલે કે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ખુદ અને એના કર્મચારીઓ અથવા અધિકારીઓ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને રાજ્ય સરકારથી પણ ઉપર હોય તેવું આ અત્યારે સાબિત થાય। એટલે આ સમગ્ર પ્રકરણની અંદરમાં આજે આવેદન દેવા આવ્યા। સમસ્ત ગ્રામજનો અત્યારે હાજર છે, બરોબર। ગ્રામજનોને આજ દિન સુધી પૂછી શકો છો, બધા મીડિયા પત્રકાર મિત્રો પણ છે, બરોબર। તો પૂછી શકો છો કે ગામના કોઈ પણ વિકાસ કાર્યમાં કે સરકારી યોજનામાં કોઈને કઈ લાભ મળ્યો આજ દિન સુધી? બરોબર। હવે આજ દિન સુધી લાભ તો મળ્યો નથી, તો પેપરની અંદરમાં 140 જેવા આવાસ, 292 થી વધુ ટોયલેટ બાથરૂમ અને અસંખ્ય એવી યોજનાઓ છે જેમાં નામ નોંધાઈ ગયા છે। એ વ્યક્તિઓને આજ સૌથી મોટો પ્રશ્ન એ છે કે એ વ્યક્તિને હવે કદાચ જો લાભ લેવો હશે ને તો હવે લાભ નહીં મળે, કારણ કે ઓલરેડી પૂર્વ ઇતિહાસની અંદરમાં ઉચાપતના મામલામાં આ લાભ લેવાઈ ગયેલો છે। એટલે સૌથી મોટો ગ્રામજનોના ન્યાયિક પ્રક્રિયાની અંદરમાં ગેરકાયદેસર રીતે ભેદભાવ કરવો અને કાર્યવાહી ન કરવી સૌથી મોટો પ્રશ્ન એ છે। સાહેબ, છેલ્લા 1 વર્ષ દિવસથી અમે લેખિત મૌખિક જિલ્લા પંચાયતને અમે રજૂઆત કરતા આવ્યા છીએ। સરકારી યોજનાઓની અંદરમાં ગેરકાયદેસર રીતે ઉચાપત થઈ, પ્રશ્નો થયા। રાષ્ટ્રપતિ શ્રીને, પ્રધાનમંત્રી શ્રી કાર્યાલયને પણ આ બાબતની અંદરમાં 8 પાનાની અરજી કરવામાં આવી। એ પછી પણ કોઈ નક્કર પગલાં, ખાલી સસ્પેન્શન થયું, નક્કર પગલાં લેવામાં નથી આવી। બીજી વાત, અત્યાર સુધીની અંદરમાં તપાસ કરવામાં આવી, કથિત તપાસ સમિતિ રચવામાં આવી। આપ સાહેબ મારફત અધિકારી ગમે તે છે, 4 અધિકારી હતો પ્લસ 5, બરોબર। આ અધિકારીઓએ સંવૈધાનિક રીતના આજ દિન સુધી રાણાબોયડીની અંદરમાં મુલાકાત એક જ વખત લેવામાં આવી, વિથ એવિડન્સ, આધાર પુરાવાથી રજૂ કરવામાં આવ્યા 325 પાના પ્લસ 125 પાના। એ સંવૈધાનિક રીતના આ તપાસ સમિતિએ કોઈ પણ પ્રકારની તપાસ નથી કરી, ખાલી 3 કલાક રોકાણ હતા રાણાબોયડીની અંદરમાં, બરોબર। અને એ પછી પણ કોઈ તપાસ નથી થઈ। એ પછી મનરેગા યોજના હેઠળ તપાસ કરવામાં આવી। મનરેગા યોજનાની અંદરમાં આ અમે કરીએ, ફલાણું કરે, ઢીકડું કરે, એવી રીતના જવાબ દેવામાં આવ્યો, કાગળ ઉપર કામ કરવામાં આવ્યું, તપાસ થઈ, સંવૈધાનિક રીતના બિલકુલ નથી થઈ। ભાઈ, મનરેગા યોજનાની અંદરમાં કોઈ અત્યાર સુધીની અંદરમાં ગામના બધા આગેવાન છે, કોઈ મનરેગા યોજના હેઠળ એટલે રાહતના કામની અંદરમાં કોઈ જાતું હતું અથવા તો ત્યાં ચાલુ હતું એ ખબર હતું કોઈને? ખાતા કેમ ખુલી ગયા એ ખબર નથી કોઈને, જોબ કાર્ડ કેમ બની ગયા ખબર નથી। તો અત્યાર સુધી જિલ્લા પંચાયતની અંદરમાં છેલ્લા 1 વર્ષ દિવસની અંદરમાં એ આપ સાહેબ હોય કે અન્ય કોઈ પણ અધિકારી હોય, ખાલી પેપર ઉપર અમને જવાબ દેવામાં આવ્યો। પરિણામે અમારે રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી શ્રી સુધી જવામાં, રાજ્ય કક્ષાની કોઈ પણ આદેશ, કેન્દ્ર સરકારનો કોઈ પણ આદેશનું પાલન આજ દિન સુધીની અંદરમાં રાણાબોયડી પ્રકરણમાં બીજા ગ્રામ પંચાયતની અમારે લેવા દેવા નથી। રાણાબોયડી પ્રકરણની અંદરમાં કોઈ તપાસ નથી, સંવૈધાનિક રીતના કાયદાની અંદરમાં રહીને અમે અનેકો વખત આ બાબત તપાસ ચાલે છે। કઈ તપાસ ચાલે છે? તપાસ હવે સૌથી મોટો પ્રશ્ન છે પૂર સંરક્ષણ દિવાલ। આ પૂર સંરક્ષણ દિવાલ મનરેગાની અંદરમાં પણ એમાંય આ છે એ તપાસ બોલે, તાલુકા વિકાસ અધિકારીની તપાસ, બરોબર। એ તાલુકા વિકાસ અધિકારીની ક્રોસ તપાસ ન કરી શકે છે, ડાયરેક્ટરને સોંપ્યું છે, તો એની કુતિયાના તાલુકા વિકાસ અધિકારીને સોંપવામાં આવી। જિલ્લા કક્ષાના સાહેબ 100% જિલ્લા કક્ષાના એક પણ અધિકારી આજ દિન સુધીની અંદરમાં તપાસની અંદરમાં રાણાબોયડીમાં નથી આવી કોઈ। ભૌગોલિક પરિસ્થિતિ શું છે, રાણાબોયડીની અંદરમાં કેટલા કેવાતા વિકાસ કાર્ય સરપંચે કર્યા છે, એ ભૌગોલિક પરિસ્થિતિની અંદરમાં પોરબંદર જિલ્લાના એક પણ અધિકારી આજ દિન સુધીની અંદરમાં શરૂઆતના સમયમાં આવ્યા, બાકી જય સિયારામ બધું કોઈ નથી આવ્યું। આ રાણાબોયડી ગામ ગૂગલ માંથી ડાઉનલોડ કરેલું નથી છે, બરોબર। બધા સરકારી યોજનાના
બધાય લાભાર્થી આમાં બધાયના જેટલા આવ્યા છે બધાયના નામ છે સરકારી યોજનામાં 140 આવાસ મંજૂર થયા ખાલી પેપર ઉપર. ઘણા એવા વ્યક્તિઓ છે કે જેના પેપર ઉપર મંજૂર થયા છે, બરોબર, ગ્રાઉન્ડ રિયાલિટીમાં હજી પણ ઝૂંપડા જ છે. એ ઝૂંપડાની અંદરમાં હમણાં તાલુકા વિકાસ અધિકારી રાણાઓને મળવા ગયો તો 3 વ્યક્તિ લાભાર્થી છે, બરોબર, એને જરૂરિયાત છે, ઉપરથી છતમાંથી પાણી ટપકે છે, બરોબર. તો એ લોકોને કીધું ભાઈ આવાસની અંદરમાં આપણે તપાસ કરીએ. હવે ઈ રેકોર્ડની અંદરમાં આવાસ મંજૂર થઈ ગયેલું છે, પણ પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ જગ્યાએ એને 1 રૂપિયાનો લાભ નથી મળ્યો. 140 આવાસ મંજૂર થયા તો પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ સમિતિએ એક પણ વ્યક્તિનું નિવેદન નથી લીધું. બીજી વાત, 292 ટોયલેટ બાથરૂમ. આ 292 ટોયલેટ બાથરૂમની અંદરમાં ખાલી 3 વ્યક્તિના કથિત રીતે ખાલી નિવેદન લેવામાં આવ્યા. બાકી એક પણ વ્યક્તિનું બાકીનું તપાસ ગ્રાઉન્ડ રિયાલિટીની અંદરમાં જિલ્લા પંચાયતની તપાસ સમિતિએ નથી કરી. કેટલો સમય લાગશે સાહેબ? હવે પૂર સંરક્ષણ દિવાલ ફર્સ્ટ પ્રાયોરિટી છે, કારણ કે અત્યારે સખત જોઈએ થઈ જશે લગભગ તૈયારી કે આ વરસાદનું પાણી સીધું ગામમાં આવે છે અત્યારે. સીધું આ કે અડધું ગામમાં આવે ડૂબે છે પાણી. આમાંથી કોઈને લાભ નથી થતો એમાં. સાહેબ સરપંચે પોતાના ખેતરમાં બનાવી. બીજા કોઈ ખેડૂતો નથી. નહીં, ત્યાં છે જ નહીં. પેલું જ છે. એનું જ છે કે સીધું પાણી ટેકનિકલી બધું જોઈ લીધું છે અમને. હવે થોડી અધૂરી માહિતી છે, રેકોર્ડ જે છે એ બધું માંગ્યું છે એટલે રિપોર્ટ આપી દેશે. એટલે આશા રાખીએ છીએ કે હવે આ આવેદન આપ્યું છે મહામહિમ રાષ્ટ્રપતિને હસ્તગત કરવાનું છે. આપ મારફત તમને આપીએ છીએ, બરોબર. રાષ્ટ્રપતિ, મહામહિમ રાષ્ટ્રપતિને પ્રધાનમંત્રી શ્રી આપના મારફત આપણે આ નકલ મોકલવા વિનંતી કરીએ છીએ. બાકી પહેલેથી ગામના હિત સિવાય કોઈ પ્રશ્ન નતો અને છે પણ નહીં. ગામની અંદરમાં આજ દિન સુધીની અંદરમાં ખંડેર થઈ ગયું. 25 વર્ષથી એકતરફી સાહેબ શાસન હાલે છે. સરકારી યોજનાનો સિંગલ એક વખત પણ કોઈએ લાભ લીધા વગર એમને ઊંચા પર થઈ ડોક્યુમેન્ટથી લઈ અને બધી જ વસ્તુ સરપંચ ઉઠાવી લેતો તો જો કદાચ સામો સવાલ બધી કાર્યવાહી થશે હરીશભાઈ. પણ સાહેબ જે ખુલશે તથ્ય બધી કાર્યવાહી થશે. સાહેબ 1 વર્ષથી આ વાત બારોબાર ટાઈમ તો લાગે ને. તમે વર્ષો જૂનું તમે લાવ્યા હોય, તમને ટાઈમ તો લાગે ને બધું તપાસ કરતા. એક સ્કીમ નથી આ સાહેબ. એક યોજના મનરેગા યોજના વર્ષ દિવસ પહેલા અમે એવિડન્સ 325 પાના પ્લસ 125 પાના તપાસ સમિતિને આપ્યા હતા. એ અનુસંધાને તપાસ વર્ષ દિવસ ના ચાલે છે. ના, એ તો અગાઉ તમને રિપોર્ટ આપ્યો, ફરી તમે પાસે રજૂઆત કરી. ઈ રિપોર્ટ આપ્યો, બરોબર. તો ઈ રિપોર્ટની અંદરમાં ચલો એ જોડાઈ લઈશું. હવે ઈ જોડાવી લેજો, બરોબર. આમાં આશા સાહેબ પણ તપાસ કરવામાં આવે, કારણ કે પાઇપલાઇનની પરિસ્થિતિ એવી છે કે હજી હાલની તકની અંદરમાં પાણીનું પાઇપલાઇનની અંદરમાં બિલકુલ કોઈને નળ ઉપર સુધી કોઈ પાણી પહોંચતું નથી, બરોબર. કે કાબુભાઈ આ દલિતવાસમાં રહી છે, બરોબર. પાણી ત્યાંથી એની લેડીઝ દલિતવાસમાં દલિત છે, એને આજ દિન સુધી પાણીનો સૌથી પ્રશ્ન છેલ્લા 2 વર્ષથી આવે. સરપંચને કઈ થાય હતા પણ કોઈ બાબતની અંદરમાં એની ત્યાં અમારે આજે ઓછામાં ઓછું 5 વર્ષથી સરપંચને તો વારંવાર અમને કાં તો કનેક્શન બીજી જગ્યાએ મેળવી દીધો, કાં તો અમને આ લાઈન બદલાવી. ચોકમાંથી અમારા વાસમાં જ્યાં સુધી આવે એ લાઈન ગટરની ઉપર છે, લાઈન ફળી ગઈ, કટાઈ ગઈ. તો એનું પાણી જેટલું વાથી પ્રેશર કરી લાઈનમાંથી બહાર નીકળી જાય અને ગટરમાં બહાર નીકળી જાય. અહીંયા અમારા સુધી પાણી આવતું એટલા માટે